રાજ્યમાં લઠ્ઠાકાંડની ગંભીર સ્થિતિ વચ્ચે સુરત સચિન જીઆઈડીસી પોલીસે ગભેણી ગામના સારંગ ફળિયામાં મોટા પાયે દારૂનું વેચાણ ચાલી રહ્યું છે. બાતમીના આધારે ટીમે તાત્કાલિક દરોડો પાડીને પેન્શન મેળવી આરામ કરવાની ઉંમરે ગેરકાયદે નેટવર્ક ચલાવતી 72 વર્ષીય વિધવા મંછીબેન ડાયાભાઈ લાલુભાઈ ખલાસીને રંગે હાથે ઝડપી પાડી હતી. પોલીસે આરોપી વૃદ્ધાના રહેણાંક ઘરની પાછળ આવેલા ખુલ્લા વાડામાં સઘન તલાશી હાથ ધરી હતી, જ્યાં સંતાડીને રાખેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તેમજ બિયરના ટીન સહિત કુલ 178 નંગ કબજે કર્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની બજાર કિંમત આશરે 26,068 થાય છે. પોલીસે તમામ મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ 23 ગુના નોંધાયા છતાં બેખોફ ધંધો ચાલુ રાખ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલી વૃદ્ધા રીઢા ગુનેગાર તરીકે સક્રિય છે. તેની સામે અગાઉ સચિન જીઆઈડીસી વેસાણ અને ખટોદરા પોલીસ મથકોમાં પ્રોહિબિશનના 23 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. છતાં તે આ ગેરકાયદે ધંધો ચલાવી રહી છે. હાલ સચિન જીઆઈડીસી પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ 65E હેઠળ ગુનો નોંધી આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને તેની પાછળ અન્ય કયા બુટલેગરો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ તેજ કરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.